ક્વોલિટી ઇન્ડેક્સ 244 પર પહોંચ્યો। સવારે શહેરનો સૌથી વધુ પ્રદૂષિત વિસ્તાર થલતેજ રહ્યો। થલતેજ વિસ્તારનો એક્યુઆઈ સૌથી વધુ 244 નોંધાયો। સીપી નગરનો એક્યુઆઈ 211, ગ્યાસપુરનો એક્યુઆઈ 201, ગોતાનો એક્યુઆઈ 200 નોંધાયો। અમદાવાદમાં હવા ઝેરીલી બનતા શ્વાસના કેસોમાં વધારો નોંધાયો। 15 દિવસમાં શ્વાસ અસ્થમાના કેસમાં 18 થી 22% વધારો થયો। સિનિયર સિટીઝનમાં બ્રોન્કાઇટિસના કેસ 15% વધ્યા। રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવા ઝેરી બની સતત વધતા એક્યુઆઈ સ્તરના કારણે લોકોની સમસ્યાઓ વધી। બાળકોને વૃદ્ધોમાં આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ પડી। ડોક્ટરોએ લોકોને માસ્ક પહેરવાની આપી સલાહ। છોટાઉદેપુરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો। પીવાના પાણીની લાઈનોમાં ગટરનું દૂષિત પાણી ભળી જતા લોકોને હાલાકી। લોકોએ નગરપાલિકા પાસે દૂષિત પાણીની સમસ્યાનો ઉકેલ લાવવાની કરી માંગ। નલિયામાં સૌથી ઓછું 10 ડિગ્રી તાપમાન નોંધાયું। અમરેલી અને વડોદરામાં 15.4 ડિગ્રી તાપમાન નોંધાયું। ગાંધીનગરમાં 15.5, રાજકોટમાં 15.8, ભુજમાં 16, ડીસામાં 16.4 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદમાં 16.5, પોરબંદરમાં 17.2 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદમાં વહેલી સવારથી ઠંડીનો ચમકારો। ઠંડીની સાથે શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું। ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી। વહેલી સવારે વાહન ચાલકોને પરેશાની થઈ। વિઝિબિલિટી ઘટતા વાહનોની હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી। ઠંડી માટે હજુ જોવી પડશે રાહ। હવામાન વૈજ્ઞાનિક અશોક દેસાઈએ કરી આગાહી। 24 ડિસેમ્બર બાદ શિયાળો જામશે। દિતવા વાવાઝોડા બાદ પણ બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે, જેની અસર વાતાવરણ પર પડશે। આજથી કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ। ઠંડી અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી। 12 ડિગ્રી જેટલું નીચું તાપમાન જઈ શકે છે। 7 ડિસેમ્બર સુધી સામાન્ય ઠંડી રહી શકે છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનું જોર રહી શકે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ ઠંડીનું જોર વધશે। રાજ્યમાં ઠંડી બાદ માવઠાનો પ્રકોપ રહી શકે છે। ડિસેમ્બરમાં બે માવઠાનો માર રહી શકે છે। 5 થી 10 ડિસેમ્બરમાં હવામાનમાં પલટો આવશે। ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં વધુ અસર થશે। ઉત્તર મધ્ય ગુજરાતમાં વધારે પલટો આવી શકે। 18 થી 24મીએ ફરી હવામાનમાં પલટો આવશે। 18 થી 24માં બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બની શકે। ડિસેમ્બરના પાછલા દિવસોમાં માવઠું થઈ શકે। બીજા પખવાડિયાનું માવઠાની તીવ્રતા વધુ રહી શકે। માવઠાના મારથી ખેતીના પાકમાં નુકસાન થઈ શકે। જીરુના પાકમાં ચરમો આવવાની શક્યતા। તુવેરના પાકમાં પણ નુકસાન થવાની શક્યતા। શાકભાજીના પાકમાં પણ અસર થઈ શકે। ચણાના પાકમાં સાનુકૂળતા રહી શકે છે। ઠંડીને લઈને હવામાન વિભાગે કરી આગાહી। આગામી 7 દિવસ ઠંડીમાં વધારો નહીં થાય। હવામાન સૂકું રહેશે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે સામાન્યથી વધારે ઠંડીનો ચમકારો જોવા મળશે। હવામાન નિષ્ણાત રમણીક વામજાની આગાહી। 7 થી 10 ડિસેમ્બરે આવશે વાતાવરણમાં પલટો। 23 થી 27 ડિસેમ્બરે ફરી માવઠાનો માર રહેશે। તો અંબાલાલના મતે 5 થી 10 ડિસેમ્બરે થઈ શકે માવઠું। 18 થી 24ની વચ્ચે ગુજરાતનું હવામાન પલટાઈ શકે। કાશ્મીર ખીણમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું। શ્રીનગરમાં કડકડતી ઠંડી પડી। કાશ્મીર ખીણમાં નવેમ્બર દરમિયાન અત્યંત ઠંડી પડી। લોકોને ભારે ઠંડીથી બચવા માટે ઘરની અંદર રહેવાની ફરજ પડી। ચક્રવાત દિતવા નબળું પડ્યું પણ અસર યથાવત। શ્રીલંકાથી લઈને ભારત સુધી દિતવા નામના દૈત્યએ તબાહી મચાવી। શ્રીલંકામાં 334 લોકોનો જીવ લીધો। ચક્રવાત દિતવા તમિલનાડુ પુડુચેરીના દરિયાકાંઠા નજીકથી પસાર થયું। ચક્રવાતી દિતવાએ ભરપૂર તબાહી મચાવી। ચક્રવાત તમિલનાડુ પુડુચેરીના કાંઠેથી માત્ર થોડા કિલોમીટર દૂરથી પસાર થયું, જેના કારણે દરિયાકાંઠા વિસ્તારમાં ભારે વરસાદ અને પવનની સ્થિતિના કારણે લોકોને હાલાકી। દિતવાની સીધી અસર હવાઈ મુસાફરી પર પણ પડી, જેમાં ચેન્નઈ એરપોર્ટ પર ખરાબ હવામાનના કારણે 54 થી વધુ ફ્લાઇટ્સને રદ કરવામાં આવી। મુસાફરોને પણ સતત પોતાની એરલાઇન્સ સાથે સંપર્કમાં રહેવા સલાહ અપાઈ। ભારતે નેબર ફર્સ્ટ નીતિ હેઠળ ઓપરેશન સાગર બંધુ શરૂ કર્યું। ભારતીય વાયુસેનાના C-130 અને IL-76 વિમાનો દ્વારા 21 ટન રાહત સામગ્રી, 80 થી વધુ NDRF કર્મચારીઓ અને 8 ટન સાધન સામગ્રી કોલંબો પહોંચાડવામાં આવી। પીએમ મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે સાથે વાત કરી। ચક્રવાત દિતવાથી પ્રભાવિત તમામ વિસ્તારોમાં પુનર્વસન પ્રયાસો માટે સતત સમર્થન આપવાની ખાતરી આપી। ટેલિફોનિક વાતચીતમાં શ્રીલંકામાં નુકસાન અંગે સંવેદના વ્યક્ત કરી।
રાષ્ટ્રપતિ દિશા નાયકે પીએમનો આભાર વ્યક્ત કર્યો. કહ્યું, ભારતના લોકો સંપૂર્ણ એકતા સાથે ઊભા છે. દિશા નાયકે શ્રીલંકાના લોકો વતી ભારતના સમયસર અને અસરકારક પ્રતિભાવ પ્રયાસો માટે પ્રશંસા પણ વ્યક્ત કરી. તમિલનાડુના શ્રી વિલ્લીપુથુર અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ. વનિયમપટ્ટી, મલ્લી, મામસાપુરમ, કૃષ્ણ કોવિલ અને નજીકના વિસ્તારોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસ્યો. મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. ચક્રવાત દિત્વાએ તમિલનાડુમાં તબાહી મચાવી. નાગપટ્ટિનમ જિલ્લામાં ભારે વરસાદથી નુકસાન થયું. વેદારણ્યમ નગરપાલિકાના પ્રથમ વોર્ડના લોકોમાં ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા, જેના કારણે અનેક સમસ્યાઓ સર્જાઈ. નાગપટ્ટિનમ જિલ્લામાં તળાવ ઓવરફ્લો થયા. વરસાદના પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યા. બાળકોથી લઈને વૃદ્ધો મુશ્કેલીમાં મુકાયા. કેટલાક ઘરોમાં પાણી ઘૂસી જવાના કારણે મુશ્કેલીમાં મુકાયા. થલગીરમાં ભારે વરસાદ વરસ્યો. નારિયેળનું ઝાડ ધરાશાયી થયું, જ્યારે 2 વીજ થાંભલાઓને નુકસાન પહોંચ્યું. થલગીરસના આસપાસના મહત્તમ 10 સેન્ટીમીટર વરસાદ નોંધાયો. 2 વીજ થાંભલા ઉખડી જતા વીજ પુરવઠો ખોરવાયો. તમિલનાડુના પંબનમાં ચક્રવાત દિત્વાને લઈને એલર્ટ. પંબન બંદર પર ચક્રવાત ચેતવણી રૂપે 1 નંબરનું સિગ્નલ લગાવાયું. દરિયાકાંઠા વિસ્તારમાં અપાયું એલર્ટ. સાયક્લોનના કારણે કોલંબો એરપોર્ટ પર ફસાયેલા ભારતીયોની ઘર વાપસી. ભારતીય મુસાફરોના અંતિમ જૂથે સ્વદેશ પાછા ફરતી વખતે ભારત માતા કી જયના નારા લગાવ્યા. એરપોર્ટ પર ફ્લાઇટ્સ રદ અને વિલંબ થતા 400થી વધુ ભારતીય પ્રવાસીઓ ફસાયા હતા. સુરતની એસવીએનઆઈટી કોલેજના વિદ્યાર્થીના આપઘાત મામલે વિદ્યાર્થીઓ કર્યો વિરોધ. ભાભા ભવન હોસ્ટેલના ચીફ વોર્ડન અમિત સોલંકીએ નોંધાવ્યું રાજીનામું. રાજીનામાની નકલ વિદ્યાર્થીઓને અપાશે. એસીપી દ્વારા નવા ચીફ વોર્ડનની નિમણૂક કરાશે. એસીપી મલ્હોત્રાએ વિદ્યાર્થીઓને આપી બાહેંધરી. એસીપી મલ્હોત્રાએ બાહેંધરી આપતા વિદ્યાર્થીઓનો વિરોધ શાંત પડ્યો અને સમગ્ર વિરોધ સમેટાયો. જૂનાગઢના મેઘાણીનગરમાં આવેલી વસાહતમાં સાર્વજનિક પ્લોટમાં સર્જાયો વિવાદ. મહાનગરપાલિકાએ પાણીનો સ્તંભ બનાવી દેવાતા વિવાદ સર્જાયો. કોઈપણ જાતની મંજૂરી વગર પાણીનો સ્તંભ બનાવાતા સ્થાનિકોમાં જોવા મળ્યો રોષ. સોમનાથ જબલપુર ટ્રેનને ઉડાવી દેવાની ધમકી મળી. ચેકિંગ બાદ કોઈ વાંધાજનક વસ્તુ ન મળી. વિરમગામ રેલવે સ્ટેશન પર 1.25 કલાક સુધી કરાયું હતું ચેકિંગ. મેસેજ કરનારને કાલુપુર રેલવે સ્ટેશન પરથી ઝડપી લેવાયો. દબાણો હટાવવા કરી રજૂઆત. દબાણો હટાવવા મેયરને અંગત રસ દાખવવાની કરી રજૂઆત. દબાણની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની કરી માંગ. રાજકોટ જિલ્લાના ઉપલેટા ગ્રામ્ય પંથકમાં રોડ રસ્તા અતિ બિસ્માર હાલતમાં. રોડ પરથી પસાર થવું મુશ્કેલ બન્યું. સતત ધૂળની ડમરીઓ ઉડતા શ્વાસ લેવામાં પડે છે તકલીફ. અનેક રજૂઆતો કરાઈ હોવા છતાં સ્થિતિમાં કોઈ સુધાર થયો નથી. ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 187મી બેઠકનું કરાયું આયોજન. બેઠકમાં મુખ્યમંત્રીના હસ્તે 3 લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરનું ટ્રોફી અને પ્રમાણપત્રથી સન્માન કરાયું. સોમનાથ ટ્રસ્ટ આયોજિત 5 દિવસીય કાર્તિકી પૂર્ણિમા મેળો 2025માં થયો સંપન્ન. મેળામાં ગુજરાત અને દેશભરમાંથી આશરે 11 લાખ શ્રદ્ધાળુએ લીધો ભાગ. સોમનાથ ટ્રસ્ટના માઇક્રો મેનેજમેન્ટ અને સુરક્ષા વ્યવસ્થાના કારણે મેળો શાંતિપૂર્ણ માહોલમાં થયો પૂર્ણ. કાર્તિકી પૂર્ણિમા મેળામાં 50થી વધુ રાઇડ્સ, 200થી વધુ ખાણીપીણીના સ્ટોલ્સ મુખ્ય આકર્ષણ બન્યા. મેળાના અંતિમ દિવસે કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહીના લોક ડાયરામાં સનાતન સંસ્કૃતિના સુરો રેલાયા. સોમનાથ મંદિરનો 30મો સંકલ્પ સિદ્ધિ દિવસ ભક્તિમય વાતાવરણમાં ઉજવાયો. પ્રથમ જ્યોતિર્લિંગ દેવાદિદેવ શ્રી સોમનાથ મહાદેવના પ્રવર્તમાન મંદિરની સંપૂર્ણતાને 30 વર્ષ પૂર્ણ. મંદિરમાં પૂજારીઓએ મહાદેવની વિશેષ મહાપૂજા કરી. જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ નમાવ્યું. મહાદેવનો જલાભિષેક કરી પૂજા સામગ્રી અર્પણ કરી. સોમનાથ ટ્રસ્ટ તરફ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સ્વાગત અભિવાદન કર્યું. ગુજરાતના 6 આઈપીએસ અધિકારીઓને બઢતી અપાઈ. આઈપીએસ રાજુ ભાર્ગવ અને મનોજ શશિધરને ડીજીપી ગ્રેડમાં બઢતી અપાઈ. દિવ્યા મિશ્રા, દીપન ભદ્રનને આઈજીપી તરીકે પ્રમોશન અપાયું. સૌરભ તોલંબિયા અને પીવી રાઠોડને પણ આઈજીપી તરીકે પ્રમોશન અપાયું. જામનગરમાં રેન્જ આઈજીનું વાર્ષિક ઇન્સ્પેક્શન. રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવે કર્યું વાર્ષિક ઇન્સ્પેક્શન.
જામનગર એસપી ડોક્ટર રવિ મોહન સૈની સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે પોલીસની પરેડ પણ યોજાઈ. જમ્મુ કાશ્મીરના ઉધમપુરના JKLI રેજિમેન્ટલ સેન્ટરમાંથી કાશ્મીરના 262 આર્મી કેડેટ્સ થયા પાસ આઉટ. 262 યુવા કેડેટ્સ સૈનિક તરીકે શપથ લીધા અને દેશની રક્ષા કરવાનું વચન આપ્યું. સૈનિકો તથા તેમના પરિવારજનો વચ્ચે ભાવુક દ્રશ્યો સર્જાયા. કમોસમી વરસાદના કહેર બાદ દ્વારકા જિલ્લાના ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર શરૂ કર્યું. જિલ્લામાં 1.38 લાખ હેક્ટર રવિ પાકનું વાવેતર કરાયું. માવઠાના કારણે ખેડૂતોને ભારે નુકસાન. ખેડૂતોએ વ્યાપક પ્રમાણમાં શિયાળુ પાકનું વાવેતર કર્યું. નુકસાનીમાંથી ફાયદો મેળવવા શિયાળુ પાકનું વ્યાપક વાવેતર કર્યું છે. રવિ પાકમાં કોઈ કુદરતી આફત ન આવે તેવી ખેડૂતો પ્રાર્થના કરી. શિયાળુ પાકમાં સારા ભાવ મળે તેવી ખેડૂતોને આશા. ગાંધીનગરમાં સચિવાલયથી મહાત્મા મંદિર સુધી મેટ્રોની કામગીરી પૂરજોશમાં. જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં શરૂ થશે મેટ્રો રૂટ. પ્રધાનમંત્રીના હસ્તે થશે લોકાર્પણ. લોકોને ટ્રાફિકમાં અવરજવરથી મળશે મુક્તિ. ઉડ્ડયન ઇંધણના ભાવમાં 5.4% વધારો. વાણિજ્યક એલપીજીના ભાવમાં પ્રતિ સિલિન્ડર 10 રૂપિયાનો થયો ઘટાડો. સરકારી માલિકીની તેલ કંપનીઓએ વૈશ્વિક વલણોને અનુરૂપ માસિક ભાવ સુધારાની જાહેરાત કરી. દિલ્હીમાં ઉડ્ડયન ઇંધણના ભાવમાં પ્રતિ કિલો લીટર ₹5,133નો વધારો થયો. નવીનતમ વધારાથી એરલાઇન્સ પર દબાણ વધવાની શક્યતા. ઇંધણનો હિસ્સો તેમના સંચાલન ખર્ચમાં લગભગ 40% જેટલો હોય. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સીયુ શાહ સ્કૂલ ખાતે ગીતા મહોત્સવ યોજાયો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહિતના ઉપસ્થિત રહ્યા. પ્રાચીન ગ્રંથો સહિત સંસ્કૃત ભાષા વિશે માર્ગદર્શન મેળવી તેનું મહત્વ સમજાયું. કચ્છમાં ગીતા જયંતિ મહોત્સવમાં સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજી રહ્યા હાજર. અખિલ કચ્છ સમસ્ત હિન્દુ પરિવાર દ્વારા ઉજવાયો ગીતા જયંતિ મહોત્સવ. સનાતન ધર્મના રક્ષણ માટે 3 સંતાનોનો સંદેશ સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજી આપ્યો. જામનગરમાં ટાઉન હોલ ખાતે ગીતા મહોત્સવ યોજાયો. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા કરાયું આયોજન. શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમજી મહારાજ સહિતના અગ્રણીઓ હાજર.